નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9નું વિજ્ઞાનનું મિત્રો પ્રથમ પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન જોવાના છીએ. શું જોવાના છીએ? ધોરણ 9માં વિજ્ઞાન માટે પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છીએ. કુલ ગુણ રહેશે 50 ગુણનું આ પેપર રહેવાનું રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આગળનો આપણે જોઈએ તો જો આની તમારે PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો અને તમને આની PDF મળી જશે. તો બાકીના આગળના ક્વેશ્ચન જોઈએ તો વિભાગીય છે. નીચે આપેલ પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ. તો પહેલું છે, પાણી માટે બાષ્પીભવન અને ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો પાણી માટે બાષ્પીભવન અને ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવવાનું છે. તો એમાં આપણો જવાબ રહેશે 2.5 ગુણ્યા શું રહેશે? આ મિત્રો એનો જવાબ રહેશે 2.25 ગુણ્યા છે મિત્રો. એ જવાબ રહેશે. શું જવાબ આવશે? એ જવાબ આવશે. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો રંગસૂત્રો છે ક્યાં આવેલા હોય છે? તો એમાં આપણો જવાબ આવશે રંગસૂત્રો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે. તો વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યા આપે છે તો પ્રવેગ આપે છે. શું આપે છે? પ્રવેગ આપે છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું તત્વ લઘુ પોષક તત્વ છે? તો ઝીંક છે એ લઘુ પોષક તત્વ છે. બાકી આ બધા જો પોટેશિયમ, ફોસ્ફરસ એ બધા છે, NPK છે, એ બધા આમાં આવી જાય છે. પોટેશિયમ, ફોસ્ફરસ અને એ બધા ગુરુત્વ પોષક તત્વો રહેશે. તેમાં આપણો જવાબ શું આવશે? સી. ચોથામાં આપણો જવાબ આવશે સી. એ કેવું પોષક તત્વ છે? લઘુ પોષક તત્વ રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. તો 5મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં જવાબ રહે આપણો હવામાં રહેલા પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. તેમાં આપણું શું રહેશે? તો આ વિધાન છે ખરું રહેશે. શું છે? આ વિધાન ખરું રહેશે. 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, નિલંબિત કણોને નરી આંખે જોઈ શકતા નથી. તો નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. તો એમાં આપણો જવાબ રહેશે ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. 7મા નંબરનો ક્વેશ્ચન રહેશે, સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. તો સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. તો કેવું હોય છે? ખોટું રહેશે. આ વિધાન કેવું રહેશે? આ વિધાન છે એ ખોટું રહેશે. સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. તો સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં કેવું હોય છે? એ વિધાન ખોટું રહેશે. તો આ વિધાન ખોટું રહેશે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ વ્લોગ્સની ચેનલ છે. તો આને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીશી, ડેઈલી વ્લોગ્સ વિડીયો અપલોડ કરીશે. તો આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. જો આવી રીતે આપણે ડેઈલી આમાં વ્લોગ મૂકીશી, મિની વ્લોગ પણ મૂકીશી, તો આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ હેરી બારિયા તરીકે તમે ફોલો કરી શકો છો. તો મિત્રો, ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો જોઈએ તો આપણે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહે છે? અને ભેજ કહેવાય છે. તો આ વિધાન ખરું રહેશે. નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. તો આપણે જોઈ લીધું. આ નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરો. તેમાં છે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તેમાં 8મા નંબરનું છે, કોઈ પણ ધન પદાર્થના ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની દર્શાવે છે. તો એમાં જવાબ શું આવશે? તેમાં પ્રબળતા દર્શાવે છે. પ્રબળતા દર્શાવે છે. બીજા 9મા નંબરનું છે, હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. નાઇટ્રોજનમાં રૂપાંતર પામે છે. ન્યૂટનના ગતિનો ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાનમાં ફેરફારનો સંબંધ દર્શાવે છે. તો બીજો તો શું? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાનમાં ફેરફારનો સંબંધ દર્શાવે છે. પછી છે આગળના ક્વેશ્ચન, એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. ઉનાળામાં માટલા ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો ઉનાળામાં માટલા અને માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. આથી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે. તમારી આસપાસ ચોક્કસની વસ્તુઓ શુદ્ધ
આસપાસની વસ્તુઓ શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો. તો શુદ્ધ પદાર્થોમાં પાણી આવશે, લોખંડ, સોનું, એ બધા ખાંડ બધું આવશે શુદ્ધ પદાર્થોમાં. આલ્કોહોલનું મિશ્રણ એ સ્ટીલ, દૂધ, હવા, ચા અને પિત્તળનું આલ્કોહોલનું મિશ્રણ આવશે. પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત બળો? તો એમાં જવાબ આવશે અસંતુલિત બળો. ભંડાર ગૃહો, ગોદામોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય છે? તો ભંડાર ગૃહોમાં અનાજને નુકસાન જૈવિક કારકો, ફૂગ, ઇતળી, બેક્ટેરિયા અને ઉંદર અને તેમજ અજૈવિક કારકોના તાપમાન, ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે. આ પરિબળોથી સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે. તો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે. પછી નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. તો નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડવાના રહેશે. ઉર્જાઘળ અને જાળીમય તંત્ર. તો ઉર્જાઘરમાં આપણો જવાબ આવશે પહેલામાં સી, કણાભ સૂત્ર, અને બીજામાં આવશે જાળીમય તંત્ર. તો બીજામાં જવાબ આવશે બી, અંતરરસ જાળ. શું આવશે? બીજામાં જવાબ આવશે અંતરરસ જાળ અને ઉર્જાઘરમાં આવશે કણાભ સૂત્ર. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેનાની સત્યતા ચકાસવા માટેનું કારણ આપો. પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો આનો માહિતી તમારે સાહિત્ય પોસ્ટ કરી અને વાંચી લેવાની રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્યનો જવાબ જોઈ લેજો. પછી નીચે આપેલી આકૃતિ માટે ABCDE, F અને અવસ્થાને રૂપાંતર કરો. તો સાહિત્ય જોઈ લેજો અને જવાબ છે આવી રીતે રહેશે. પછી સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણનું તમારે અલગ કરવાનું છે. સોડા વોટર, હવા, વિનેગર, ગાળેલી ચા. વિષમાંગ મિશ્રણમાં લાકડું, જમીન. કોણે કોષોની શોધ કરી છે અને કેવી રીતે? તો રોબોટ હુકે કોષોની શોધ કરી છે. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી શીરીઓની અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખે છે. પછી છે એટીપી ઉર્જાનું ચલણ છે, વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો એટીપી ઉર્જાનું ચલણ છે, વૈજ્ઞાનિક સમજૂતી આપવાની છે. તો આનો પણ સાહિત્ય જવાબ તમારે દેવાનો રહેશે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. પછી એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર બે આપણે જોઈએ તો -1નું આપણે જોઈએ તો પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. તો તમે સાહિત્યનો વાંચી લેજો. પછી આ પણ તમારે સાહિત્ય વાંચી લેવાનું રહેશે. તો સાહિત્ય તમારા પોઝ કરીને બધા ક્વેશ્ચન વાંચી લેવા. તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તો આનો પણ તફાવત સાહિત્ય જોઈ લેજો, પોઝ કરીને વાંચી લેવો. તો સાહિત્ય તમે જોઈ લેજો. મિશ્ર પાકમાં ઘઉં, ચણા અથવા ઘઉં, રાઈ અથવા મગફળી, સૂર્યમુખી, ઓલામાં સોયાબીન, મકાઈ, બાજરી, ચોળા. પછી તે વૈજ્ઞાનિક કારણો આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. તો આપણે એમાં જોઈએ તો 75 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. ખૂબ ઊંડો દરિયા કિનારો છે. 1.6 મિલિયન કે હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. એટલા માટે સારું એવું છે આપણે કહી શકાય. તો બાકીના ક્વેશ્ચન તમે ધીરે ધીરે જોઈ રાખજો. હું જે સ્ક્રોલ કરું છું સાહિત્ય બધા ક્વેશ્ચન વાંચી લેજો. તો સાહિત્ય જોઈ લે. વ્યાખ્યા આપો. બોઝ આઇન્સ્ટાઇન સંઘટક, ગલન ગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો આની વ્યાખ્યાઓ જોઈ લેવી સાહિત્ય. પછી છે સંયોજન એટલે શું, એ તમારે સમજાવી દેવાનું રહેશે સંયોજનનું. પછી તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વોમાં સોડિયમ, સિલ્વર, ટીન, સિલિકોન, કેલ્શિયમ કાર્બોનેટ છે. સંયોજન છે સાબુ, પછી આ મિથેન નહીં પણ મિથેન આવશે ને એ બધું સાહિત્ય મિત્રો તમે જોઈ લેજો. પછી રંજક કણો વિશેની માહિતી સાહિત્ય જોઈ લો. ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. પોઝ કરીને સાહિત્ય વાંચી લેવું. આને પણ સાહિત્ય તમે જવાબ જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને કૃત્રિમ ખાતર વિશેનો તફાવત છે. પછી વિભાગ ડી છે. નીચે આપેલા પ્રશ્નોના 90થી 120 શબ્દોમાં સવિસ્તાર ઉત્તર લખો. તો આને પણ તમે સાહિત્યનો જવાબ જોઈ લેજો. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. પ્રવેગનો એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ જણાવો.
તો આનો તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાનો રહેશે. પોઝ કરીને સાહિત્યને વાંચી લેજો. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે આનો જવાબ સાહિત્ય જોઈ લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.